ચાલો सब परिवार तमारी पाछळ छे परमात्मा અને તમારા જ ગુણગાન ઘણીવાર એમ થાય પણ તો ઘણીવાર જાહેરમાં બોલ્યો છું YouTube ખોલવી હોય તો ખોલજો બળવંતરાવ મહારાજના ભજન આટલું બોલજો કેટલાય કાર્યક્રમ આવશે ને એમાં વાત આવશે કે 20 વર્ષથી જેને જેને ભજન લસ્યા ગીતો લસ્યા એ બધા ઉપાધિ વાળા છે બાપા બાકી 20 વર્ષ પહેલા ભજન હોય લોકગીત હોય કે લગન ગીત હોય જેને જેને લસ્યા ને પરમાત્માના હારે નાતો જોડી લેશે બા ઈ વગર પેન ના ઉપડે બાપુ જેને જેને લસ્યા ને તેરે મેરે હોઠો पे પણ લખવા વાળે લસ્યું કઈ ગાવા વાળાને ભજવાડ કર્યો ને કઈ ભજબા વાળાને ભજવાડ કર્યો દેવાયત પંડિત દાડા દાખવે સુણ દેવલ દે નાર દેવાયત પંડિતે જે અગમવાડી કરી હતી ને એવી કોરોનામાં ખાલી 2 લીટી જોથી લેવું અને એથી લેવરાય હું ઘેર ગીતો ભરતો તો વાહ આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ નહીં બોલે છે શું ચાલે છે શું વર્ષો જૂનું ગીત છે અને કોરોનામાં ફીટ થયું યુવાનો ઉભા છે ને એટલે યાદ આવ્યું कसमे वादे प्यार वफा बातों है बातों का शब्दों का पटुबा सामने तेरे भी तू न बच पाएगा आसमान में मिलने वाले मिट्टी में मिल जाएगा मिट्टी में मिल પેલા બાળકને પાળી પૂછીને મોટું કરવું એ કસમ ગાધી લગન કર્યા એટલે પતિની સાથે જીવનભર પાર પાડીશ બેની હમા સોગન ગાધા કસમે વાદે મા બાપને પાળવા પૂછવાના સોગન ગાધા સદગુરુને વચન આલ્યું કે આજ પછી ચોરી જારી મોસ દારૂ નહીં કરવું કેટલા બોલ્યા ને કેટલું પડ્યા બા અભી બોલ્યા ન પીખું होगा मसीहा सामने तेरे आपने एम होय का बैठा से ने मारू शू थावानुं छे पण बा कोई कोईनो कोई नहीं आसमान में उड़वा वाळा ने एम के अमरने तो शू थाय पण एक दाड़ो आ मिट्टी में मळी जाऊ एनथी आगळ एक बात करूं तो ये युवान मित्रों नक्की करशे मने खबर नहीं पण युवान केवो होबो जोए युवान नी खुमारी केवी होबी जोए ओ जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो
जवानी जवानी नहीं जिसकी कोई कहानी ना हो। एक भारतનો વીર પુરુષ વિશ્વમાં ડંકો વગાડે છે। માના ગોદમાં હોય માં કહેતી હોય કે મોટો થઈને મારો દીકરો ગામનું કુટુંબનું સમાજનું નામ રોશન કરશે બા। આવી માને ખુમારી હોય તો આપણી જવાનીમાં પણ એવી ખુમારી હોવી જોઈએ કે ન પીવાનું ન ખાવાનું ન કરવાનું ન કરાય ને ન કરાય કોઈ પણ સમાજ હોય। एक संतरू અને એક ચીકુ, એક સંતरू અને એક ચીકુ ખાઓ ને તો 4 ઈંડામાં જેટલું પ્રોટીન નહીં એટલું આ બેમ છે। ના ખાવાનું ના ખવાય, ના પીવાનું ન પીવાય, ના હેડવાનું ના હેડાય। આ તો ડીજે વાજ્યું નહીં, બલિયાની ડાળે ન સડવાનું ન સડવા। કઈ ભૂમિમાં કયા કુળમાં કયા કોમમાં કયા વતનમાં કોના બાળ પણ સમય ભલે એવું લાગે સમય એનો એ છે। માણસ પાતળો ને વ્યવહારું બદલતો જાય છે, ધર્મથી દૂર થતો જાય, સંતોથી દૂર થતો જાય છે। જેટલા હું તો વારંવાર તમને એક જ વાત કરી કે પરમાત્મા જેને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા છે ને એમને વશિષ્ઠ મુનિને ગુરુ કર્યા। ગુરુ બિન જ્ઞાન મિલે નહીં, ગુરુ બિન મીટે નહીં ભેદ। ભલે 4 વેદો છો તમે, મનવું ના મનવું તમારી મરજી છે, પણ જેનો મહિમા છે, જેનો પ્રસંગ છે, કેટલા નિર્મળ, કેટલું એક જ પત્ની મા બાપનું વચન, જે વખતે ભગવાન રામને સમાચાર મળ્યા કે મારે વનવાસ જવાનું છે તો એ પોતાના પિતાને પૂછવા નતા ગયા કે બાપાજી તમે આવું વચન માને આલ્યું? વાયા સમાચાર મળ્યા, અમલમાં લઈ લીધો અને કેવડા સુપાત્ર। આ પાત્રતા એમને નહીં મળી। ખબર પડે કે મારા બાપે આ વચન આલ્યું છે પાળે, અને હજુ છે ધોભલા તાણ તો આ ટચીરું છે ને નાટકે બાપુ ટકે